જગતે એવું કીધું તું પડી જા ચોથા દાડે હતા એ નહીં અને એની રીતમાં ધૂણું છું ને તો ધૂણો બદલાવ આવ્યો ના હજુ 1 પોઈન્ટ વધારવાનું 27 હજુ 2 પોઈન્ટ વધશે તો માતા ધૂણતી શું બીજું નહીં થાય ગરીબનો ગળો કાપવો નહીં કોકનો રોય એવા ધંધા કરવા નહીં જગતના ગમે તે જે વાતો કરવી જેમ મનમાં આવે એમ કરો અત્યારે કોઈ ના ગમે કોમેન્ટ ખોટીએ કરો કોઈને ગમે હારીએ કરો ભાઈ વિક્રમ એટલે એ બધું જોવા જો ને તો ધોણી કેમ નહીં ગમે એટલો 1000 કોમ તમે હારા કરો પણ એક સેજ ભૂલ થઈ જાય એવું ના ખેડો ભાઈ ભૂલ છે મોણન જવા દો ખાઈ પીન ચીડી થઈ જાય દુનિયાનો જમાનાનો નિયમ છે એટલો અત્યારે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા અત્યારે વિજ્ઞાન જથાવાળા નહીં ફરતા એ હારું જ કરે છે ખોટું નહીં કરતા ના ભુવા પહા પબ્લિક ને જીવવા દે અમે નહીં બધા નહીં હો 50% તો હોય જ છો મોઢામથી બંગડીયું ત્રિશોલ ને ચુંદડીઓ કાઢવી તો રૂપિયા કાઢ ને ઘેર પૂરું પાડ બીજા ઘેર હું દેવાળું કરવા જાય વિનુભાઈ એટલે એ ધંધો મારો દેવનો નહીં છે ભાવાળો હું તમારો માતાનો તમારો વિશ્વાસ હોય તમારો દોઢ છૂટે એટલે હું દેવું બોલું એટલે તમારું પૂરું પાડી આલું એવું થોડું હોય કે ચુંદડીયું બધું કાઢું તો જ માતા કહેવરું ના પૈસા બી મને એવા જાદુ નહીં આવડતો ખરા ખેલ આવે ઈંદાડો કોઈ જગતનો કોમરો દેહનો વિદ્યા કરો બેહે ને એની પલોઠી ના ખોલવા જોઈએ હું ઉજ્જૈનના ઝંડાની માતા છું દાડો ઉગન તરવાલ કેટ સરી હોય કાઢીને વતાય ન કરાક સરી છે ભાઈ મજા વિનું ભાઈ જગત રી ને રોતા મોઢા આવો પૈસા અમે કદી જીવનમાં કોઈનું ખોટું નહીં કર્યું અમારે વખો અમે માતાને ખૂબ પૂજો તોય વખો ને અમારા અમુક છે નહીં પૂજતા તો એને મજા છે આવું કી છે માવતર છે ને કના પાસે આડો કરે જે છોકરો એનું માનતો હોય એના પાસે બટી હાર્યું મારે જોશે બોલો ગતું કોઈ ગનવાર તો ન હોય માવતર હોમો પડતો હોય એને પાસે માવતર શું માગે એ 100 પાસે લેવાનું હું કદી નહીં આલી પાસે લેવું એટલે વખો હોય વખો મટી જાય એટલે પછી 2 મહિના 4 મહિના થાય એટલે કે ભુવાજી બાજા છૂટી કરજો અમારો પરિવાર ભેળો થાય છે ને પરિવાર ભેળો કરવાનો આવા ઘણા પુરાવા છે એટલે પૈસા સાચું હોય એવું સાચું ચલાવજો એટલે કે એક ભુવા પાસેથી વખો મટ્યો ને છૂટે એટલે પછી બીજી વખત જગતમાં રવડવાના દાડા આવશે પછી 1000 ભુવા થાચી જાય પછી દેરું હાથ આવતું નહીં ગમે તેમ બોલો ગમે તેમ ફરો પણ કોઈ વેત આવતો નહીં આવું મારા મેલડીના ભગવાન કીશું લ્યો ભાઈ આ મોડવો હોનાનો હવાર દાડો ઉગો તેલ ફૂલની વેળા થાય તમારું 2 હાથે આલેલું ભગવાનના સોપડો 1000 હાથે જમા થઈ જાહ આ રૂપિયો હવા રૂપિયો ગરદણીઓ વાપર્યો હવા લાખના લેખે ભગવાનના સોપડો લખાઈ જાય આવું મારા ઉગતા ભોનની માતાના રોમ બોલી રહ્યા છું ભુવા સલાહ હારી આલો છે કોઈ દાડો જગતનો ખોટી નહીં આલી કોઈ ભુવાને એવું વસ્તી નહીં કીધું તું દારૂ પી વખો મટી જાહ કોઈને એવું નહીં કીધું જુગાર રમ વખો મટી જાહ આ બધું બંધ કરી દો વખો હું માતા મટાડી આવું ભુવા કહેતા આયા એટલો ચીવ મગજમાં લેવું ચીવ કાઢી દેવું તમારા વિચારવાનું છે શું કરવું શું નહીં કરવું શું કરશે આપણો પરિવાર જીવશે શું કરશે આપણો પરિવાર નભશે એ વિચાર આપણે કરવાનો જગત વાતો કરે એમાં આવશો પરિવાર છે ભવાળું નહીં હેડા આગળ ભાઈ સભાના બેનારો ખમાતમનો ભાઈ ગોમે ગોમના મેમનો ખમાતમનો ગરીબનો ગવાળો ભગતું દેરું આયું ભાઈ મુમના રાવણની માતા શું નખો દિયા ઘરનું વિનું ભુવા તેરું શું ભાઈ હું એક ઓહરીએ હાથ હાથ તાળા મારનારી ભગતું માતા શું
બનાહની ફેણનું દેરું શું તો ઝાપડી છું ભાઈ આઈ હશું તો કોક ન ઓહું નો લુખતી જવું તો ભાઈ આવતા 12 મહિનાનો સમય આવનો ઓય પાછો મોડવો બોધો વિનું ભાઈ પેલી બુન કઈની જી માર શેર માટીની ખોટ છે ઇનો કેજો તાર ઘેર મારો મેલડી સધીનો વખો છે આવતા 12 મહિને ભગવાન દીકરો આલ તો મન ઝાપડી મેલડીને પૂછી લેજો આ બોલીશું ઈનો બનતો આ વિડિયો રાખજો કોઈ દાડો નવા પર ભગતો ધૂણવા નહીં આવો વગાડ વગાડ મોકલી આજના મોઢવો મજા 12 મહિને બુનના ઘેર ભગવાન ઘોડીએ એ ડોળો નોખો એટલો એવું મોનજો મારો અવસર ભગવાનના લેખમાં લખાઈ ગયો આવું મારી કાળિયા ભીલની ચોમૂલ બોલતી છે મુનના રાવણનું દેરું કે તું શું તો પાવળિયો તમારા ડેકલો મજા હું ડેકલાના ડોડીની ભક્તો ઝાપડીશું લો કીધું ભાઈ આવતા 12 મહિના થઈ એટલે ઘડ ભગવાન મારો દ્વારકાનો ઠાકર કોઈ ચિંતા નહીં બુના ખોળો કાઢો એવો નહીં પણ કદાચ હોય થી ઘેર હુરે મારો હાથ જોડ્યા હોય ને ભગવાન આગળ ભીખ ના માગો મારું માતાનું વેણ છે જો લે આવતા 12 મહિના મારો દ્વારકાનો કાળિયો ઠાકર મારો 12 બીજનો ધણી મારો પોખરણનો પીર તમારા ઘોડીએ હેડોળો નોખી દે એટલે સધી મેલડી માતાની વાત મો બોલી એ સધી મેલડીની વાત ગોતી અને એના ઓકડા ફિટ કરજો એકની વાત છોડી દે બેની વાતો પૂરી ના પડાવો મારું મેલડીનું વ્યાણ છે જા કદાચ 29 મહિનામાં કદાચ મને 86 દીકરાનું નોમ પાની મુનાગાદી હાલતા આવડ્યું છે તો તારા લેખ ના લખોત મારું કાળું રાવણની માતાનું વેણ છે લ્યો ભાઈ આ સભાએ મજા મારી ગાય કુંવાસી બેન દીકરીનો મજા હવારે દાડો ઉગો અને હોનાનો સૂર્ય ભગવાન ઉગાડ છે આવું મારા મેલડીના આશીર્વાદ જો બુના બેહો ભગવાન પૂરું પાડશે મારો નકળગ નેજાધારી તમારી આબરૂ હાચવશે આવું મારા મેલડીના રોમ બોલી રહ્યા છું લો ભાઈ દરેક નો મજા ટગર વાટ જોઈ હોય તો જગતમાં કોઈ જણો કાળા માથાના મોનવીની વાટ જોવાની વેળા નહીં આવા આવું ચોમુંડ મેલડીના ભગવાન કેશું મુનના રાવણની માતા પૂછું સયંતી હવાઈ વેળા આજ મોડી આવી પણ આવતી સાલ વળી ભગવાન લેખ મળવશે તો આવતી સાલ વહેલી આવીશ શું પૂછું અને આવતી સાલ જાતર થાય આવું પાકું આ સભામાં મારા દ્વારકાનો ઠાકર જે મારી ગાય કુંવાસી બેન દીકરીના વર્તા છે એ ભગવાન મારો દ્વારકાનો ધણી પૂરા પાડશે આવું મારા મેલડીના રોમ બોલી રહ્યા છું લો ભાઈ અવસર હોનાનો થઈ ગયો અમુક રમેલો જોજો તમે બધા મૂડ વગરના બેઠા હોય હવે રમેલ ગણવી શું ગણવું જ ખબર પડતી નહીં સભાવાળું એટલે અત્યારે વણા હે આ મોડવો રહ્યો ને મજા નો છે તો મજા જ હોવી જોવે ને અમુક ધૂણવા બેહે કે ભૂ પાવળ્યો દેખલો બંધ કરજો ગવૈયો ગાવાનું બંધ કરજો મારે કશું જોતું જ નહીં એમ નહીં કેતા તો સોમુંડ 6 મહિનાથી નીંદમાં હુરી દાડો તમે જોઈ જઈ દાડો જગાડ જેવી હતી કે ઈન દાડો મને રાવણ બનાયેલા છે ને ડેકલું શિવે આલેલું છે લટકાડી રાખવા થોડું લાવ્યું છે જગાડવા હારું દેવના લડબા હારું છે ભવાળું ગવૈયા જોવી ગવૈયા ના હોય હું એકલી રણમાં ધૂરતી હારી ન લાગુ લો વિનુભાઈ પોચમ 6 હાતમ ના 8મ નો દાડો આવશે
અને આઠમ મારો સધી મેલડીની તમારા ઘેર બેઠક થાય હો. જગતની હું માતા એકની એક છું. રબારી ઠાકોર દરબાર રાવળ વસ્તીના વાડા નોખા હોય પણ મારા દેવના સભાવાળો વાડા નોખા નહીં હોતા. આઠમનો દાડો જતો રહ્યો, નોમ દશમ ને 11 12 13 નો દાડો આવે ને કોક જગતમાંથી મારી સધીનું ઉઘરણું ઘેર ના લવરાવું મારું મેલડીનું વ્યાસ. જો આવું મારા દેવના ભગવાન બોલી રહ્યા છે. જો